હલો, ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં? તમને ટાઈમ ટેબલ પણ ટૂંક સમયમાં મળી જશે, અથવા તો મેડમ કહે એટલે અમે તમને આપી પણ દઈએ. તો ટાઈમ ટેબલ જોઈ લેવાનું. 4મી તારીખથી આપણી સેકન્ડ ટર્મિનલ એક્ઝામ 50 માર્કની સ્ટાર્ટ થાય છે. બધા જ વિષયની પરીક્ષા રહેશે અને સપ્લિમેન્ટરીમાં જ લખવાનું છે. જો સ્કૂલે આવી જાઓ તો ઓફલાઈન એક્ઝામ, અને સરકાર હજુ આવવાની આપણને ના કહે તો તમારે ઓનલાઈન એક્ઝામ જેમ પહેલાં આપી તેમ આપવાની રહેશે. કોર્સ કેટલો, સિલેબસ દરેકે દરેક સબ્જેક્ટ ટીચરે તમને કહી દીધું હશે. તેમ છતાં પણ હું મારી વાત કરું તો જેટલું ચાલે છે અત્યારે એટલું તો પૂછાવાનું જ છે. અને આના પછી જે 12મું ચેપ્ટર છે, આ અત્યારે 11મું ચાલે છે, આના પછી 12મું ચેપ્ટર છે તે પણ જેટલું ચાલે એટલું લેવામાં આવશે. એટલે 1-2 દિવસમાં તમને સોમવારે કન્ફર્મ થઈ જશે કે કેટલું પરીક્ષામાં પૂછવાના છે તે. બરાબર? અત્યારે હવે આ ચેપ્ટર પૂરું થવાનું છે. છેલ્લું સ્વાધ્યાય છે તેનો 6થો દાખલો ચાલે છે. 5 દાખલા આપણે સમજી ગયા છે. 6થો દાખલો જોઈ લો. 6થા દાખલામાં એવું આપ્યું છે કે એક જે બાગ છે એ બાગની લંબાઈ 700 મીટર છે અને પહોળાઈ 300 મીટર છે. હવે એ બાગની અંદર રસ્તો છે, પણ રસ્તો ક્યાં છે ખબર? બરાબર વચ્ચેથી એ રસ્તો જાય છે. બાગની મધ્યમાંથી પસાર થતા અને તેની બાજુઓને સમાંતર, ચોરસ લંબચોરસ બાગ હોય તો એની 4 બાજુઓ હોય, તો 4 બાજુઓને સમાંતર અને બરાબર એની વચ્ચેથી પસાર થતા એવા 10 મીટર પહોળા 2 લંબચોરસ રસ્તા બનાવેલા છે. તો રસ્તાઓનું ક્ષેત્રફળ શોધો અને રસ્તા સિવાયના બાગનું ક્ષેત્રફળ પણ શોધો. અને તમારો જે પણ આન્સર આવે એને તમારે હેક્ટરમાં કન્વર્ટ કરવાનો છે. આ પ્રમાણેનો 6થો દાખલો છે. આ સમજી લેજો બરાબર. એના જ જેવો તમારો 7મો દાખલો છે. જોઈ લઈએ. જુઓ, મેં ચોપડીની નોટની અંદર આકૃતિ નથી દોરી એટલે હું તમને અહીંયા સમજાવી દઉં. પહેલાં 2 ક્રોસ રોડ, આ રોડ છે. 2 ક્રોસ રોડ, ઈચ ઓફ વિડ્થ 10 મીટર, દરેકે દરેકની પહોળાઈ કેટલી છે? આ પહોળો આમ કે ને એક આંગળી જેટલો પહોળો છે, 10 મીટર. કટ એટ રાઇટ એંગલ્સ થ્રો ધ સેન્ટર ઓફ અ રેક્ટેંગલ પાર્ક ઓફ લેન્થ 700 મીટર એન્ડ બ્રીથ 300 મીટર. આ જે પાર્ક છે એની લંબાઈ 700 મીટર અને પહોળાઈ 300 મીટર છે. બરાબર એના વચ્ચેથી પસાર થાય છે રસ્તો, કે જે રસ્તાની પહોળાઈ 10 મીટર છે. ફાઇન્ડ ધ એરિયા ઓફ ધ રોડ, આ જે રોડ છે એનો એરિયા આપણે શોધવાનો છે, ક્ષેત્રફળ શોધવાનું છે. ઓલ્સો ફાઇન્ડ ધ એરિયા ઓફ ધ પાર્ક એક્સક્લુડિંગ ક્રોસ રોડ, આ જે ગાર્ડન છે ને એનો એરિયા પણ શોધવાનો છે. બરાબર છે? એનો એરિયા શોધવાનો છે, પણ એમાં જે રસ્તો હોય ને એનું ક્ષેત્રફળ બાદ કરી નાખવાનું છે. ગીવ ધ આન્સર ઇન હેક્ટર્સ. ખ્યાલ આવે છે શું પૂછે છે તે? ચાલો હવે જોઈએ. પહેલાં આખા રેક્ટેંગલનો એરિયા ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે થાય એ ખબર છે? હા, રેક્ટેંગલની ફોર્મ્યુલા શું છે એરિયા ફાઇન્ડ કરવાની? L ઇન્ટુ બી. 700 ઇન્ટુ 300, 7 તાળી 21, 210000. આ તમારું આવી ગયું રેક્ટેંગલનું ક્ષેત્રફળ, એરિયા. હવે આપણે શોધવાનો છે રોડનો એરિયા. તો રોડ એટલે PQRS, આ એક રોડ છે અને બીજો રોડ છે ABCD. બરાબર છે? પણ આ જે વચ્ચે આટલો પાર્ટ છે ને એનું નામ છે LOMN, LMNO, OLMN, ગમે તે કહેવાય. આ જે 4 છે ને, 4 શિરોબિંદુ વચ્ચે દર્શાવેલો આ ભાગ, તો એ ભાગ છે ને તે ઓવરલેપ થાય છે. એ PQRSનો પણ પાર્ટ છે અને ABCDનો પણ પાર્ટ છે. તો ક્ષેત્રફળ ગણતી વખતે
આ પાર્ટ તમારે એકવાર બાદ કરી નાખવો પડે. એકની ઉપર એક થોડું ચાલવાના હતા કે આટલો ભાગ આવ્યો તો એકવાર ચાલ્યા પાછું એની પર પણ બીજો રસ્તો આવ્યો, એવું તો બને જ નહીં ને. તો તમે આમ 4 રસ્તા પર પણ જાઓ તો 4 રસ્તા ભેગા થતા હોય ત્યાં એક જગ્યા હોય, તે પણ રસ્તો જ હોય, પણ તે 4 ભાગમાં આવતું હોય, હે ને. તો અહીંયા પણ એવું જ છે, 4 રસ્તા જેવું થઈ ગયું ને. 2 રસ્તા છે, આ એક આખો એક જ રસ્તો છે અને આ એક આખો એક રસ્તો છે. તો આ વચ્ચેનો ભાગ છે તે ઓવરલેપ છે, એટલે એકવાર તમારે એને બાદ કરવો પડે. બરાબર છે. ચાલો તો હવે જોઈએ, PQRSનું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો એની 4 બાજુના માપ તમને ખબર હોવા જોઈએ. 4 બાજુના માપની ખબર હોય તો લંબાઈ અને પહોળાઈ તો ખબર જ હોવી જોઈએ. 4 માપની જરૂર નથી, આપણે પરિમિતિ નથી શોધવાની, ક્ષેત્રફળ જ શોધવાનું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ PQRSનું શોધતી વખતે આપણી લંબાઈ કેટલી આવશે? આટલી જ ખાલી વાત થાય છે PQRS. તો આ એક તો થઈ ગયું 10. તો આનું માપ કેટલું આવે? QRનું માપ કેટલું આવે? QR. ચલો PQ ઇન્ટુ QR, તો PQનું માપ તો 10 ખબર જ છે, અને QRનું માપ કેટલું આવશે? અને સમાંતર છે એટલે આ જો 300 છે તો આ QRનું માપ પણ 300 આવશે. બરાબર છે. હવે એ જ પ્રમાણે ABCDનું ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો પહોળાઈ તો આપણને 10 મીટર ખબર જ છે, 10 મીટર છે, તો લંબાઈ કેટલી આવશે? 700 મીટર, અને સમાંતર છે. બરાબર, એટલે 700 ગુણ્યા 10 કરો અને 300 ગુણ્યા 10 કરો, એ તમારે લંબચોરસ જે રસ્તા છે એનું ક્ષેત્રફળ આવી જાય. એનો સરવાળો કરવાનો, પણ સરવાળામાંથી હજુ શું બાદ કરવાનું રહી જાય છે? વચ્ચેના ચોરસનું ક્ષેત્રફળ. તો એનું ક્ષેત્રફળ કેટલું આવે? આમ 10 અને આમ પણ 10, એટલે 10 ગુણ્યા 10 કેટલા આવે? 100. બરાબર, તો એટલું બાદ કરવાનું આવશે. સમજ પડે છે ધીરે ધીરે દાખલો કઈ રીતે થાય તે? આપણે આ લંબચોરસ જે ક્રોસ કર્યો છે ને એનો એરિયા શોધીએ છીએ. એને એરિયા શોધવા માટે લંબાઈ પહોળાઈ શોધીએ છીએ. આની અંદર આપી જ છે, પણ આપણે એને એકવાર ધ્યાનથી જોવાની જરૂર છે. હવે શું શોધવાનું છે તમારે? રસ્તાનું ક્ષેત્રફળ તો ચાલો શોધાઈ ગયું, અને રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ. તો આખાનું ક્ષેત્રફળ તમને ખબર છે, મેં પહેલાં કરાવેલું 700 ગુણ્યા 300. એની અંદરથી આ રસ્તાનું ક્ષેત્રફળ જે આવે ને એને બાદ કરી નાખો, એટલે રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ મળી જાય. અને પછી જે જવાબ આવશે એને આપણે શામાં માપવાના છે? હેક્ટરમાં માપવાના છે. સમજ પડી ગઈ? આકૃતિની અંદર બરાબર ખબર પડી? ચાલો તો હવે આપણે નોટમાં મેં જે દાખલો ગણ્યો છે તે જોઈ લઈએ. આ 31,600 વાળો દાખલો તો આગળ થઈ ગયેલો છે ને. ચાલો, L બરાબર 700 મીટર, B બરાબર 300 મીટર અને રોડની પહોળાઈ 10 મીટર આપેલી છે. હવે એરિયા ઓફ ધી રોડ્સ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ABCD. હું તમને જ્યારે પણ ફોટા મોકલીશ ને ત્યારે એની અંદર આકૃતિ દોરી આપીશ. આની આગળ જે મેં વિડીયો મોકલો છે એની અંદર પેલો એક નાનો અમથો પાર્ટ મેં લખ્યો નથી, એ તમારે લખવાનો રહેશે. બરાબર છે? મેં તમને ખાલી બોલપેનથી ગુણાકાર કરીને આપેલો છે. યાદ આવ્યું? મને તો બધું યાદ જ છે, તમને યાદ રહેવું જોઈએ. એરિયા ઓફ ABCD એટલે 700 ગુણ્યા 10, મેં તમને આકૃતિમાં સમજાવ્યું છે. પછી એરિયા ઓફ PQRS 300 ગુણ્યા 10, અને એમાંથી પેલો નાનો ચોરસ હતો ને LMNO, એનું બાદ કર્યું છે 10 ગુણ્યા 10. તો આ થાય 7,000, આ થાય 3,000, અને એમાંથી 100 બાદ કરો. 7 ને 3 10,000, 10,000માંથી 100 બાદ કરો એટલે 9,900 મીટર સ્ક્વેર. 10,000માંથી 100 બાદ કરો એટલે 9,900 મીટર સ્ક્વેર. હવે આને હેક્ટરમાં પણ પૂછ્યું છે ને, રોડનું ક્ષેત્રફળ હેક્ટરમાં પૂછેલું છે. તો હેક્ટરને અને મીટર સ્ક્વેર એનું ફોર્મ્યુલા કયું છે? તો 10,000 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 હેક્ટર. સો 9,900 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9,900 અપોન 1,0,0,0. 2 મીંડા ગયા, 99ના છેદમાં 100, 0.99 હેક્ટર. આ એક જવાબ તમારો આવી ગયો. હવે રસ્તાઓનું પેલા બાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, પણ રસ્તા સિવાય તો આખા પાર્કનું ક્ષેત્રફળ શોધ્યું છે આપણે, અને તેમાંથી આ રોડનું ક્ષેત્રફળ બાદ કરી નાખો.
પાર્કનું ક્ષેત્રફળ આવે 700 ગુણ્યા 300 એટલે 210000 અને તેમાંથી રોડનું આ શોધ્યું તે બાદ કરી નાખો 9900 તો જવાબ આવે 200100 મીટર સ્ક્વેર અને એને હેક્ટરમાં ફેરવવું હોય તો 10,000 વડે ભાગી નાખો 10,000 વડે ભાગી નાખ્યું તો 2001/100 એટલે 20.01 હેક્ટર. તો આ પ્રમાણેનો દાખલો પણ વધારે માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. બરાબર છે. ચાલો હવે આગળ બીજો દાખલો જોઈએ, 7મો દાખલો. તો 7મા દાખલામાં પણ આવું જ છે. 90 મીટર લંબાઈ અને 60 મીટર પહોળાઈ. ચાલો હું રકમ વાંચું છું ને તેમ તમે મનમાં વિચાર પણ કરવા માંડો. હું તમને અત્યારે આકૃતિમાં બતાવું છું પણ તે પહેલાં તમારે મનમાં ધારવાનું છે. એક લંબચોરસ ખેતર છે. લંબચોરસ છે એવું ખબર કેવી રીતે પડે છે? 90 મીટર લંબાઈ છે અને 60 મીટર પહોળાઈ છે. એ ખેતરના મધ્યમાંથી પસાર થતા અને તેની બાજુઓને સમાંતર એવા 3 મીટર પહોળા બે લંબચોરસ લંબ રસ્તા બનાવેલા છે. તો રસ્તાઓનું ક્ષેત્રફળ શોધો અને 110 મીટર સ્ક્વેર પ્રમાણે રસ્તાઓ બનાવવાનો ખર્ચ શોધો. આટલી બે વસ્તુ આપણે કરવાની છે જે આપણે આની આગળના દાખલામાં પણ જોયું. જો એની આકૃતિ હું તમને બતાવું. આ 7મો દાખલો હે ને, એક રેક્ટેન્ગ્યુલર ફિલ્ડ છે, ફાર્મ છે, એની લેન્થ છે 90 મીટર અને એની બ્રીથ છે 60 મીટર 60 મીટર. 2 રોડ્સ, એક આ રોડ એક આ રોડ. 2 roads are constructed which are parallel to the sides and cut each other at right angles through the center of the field. If the width of each road is 3 meter, find the area covered by the road, the cost of constructing the roads at the rate of 110 per meter square. ફરીથી પહેલાંની જેમ સમજાવી દઉં. આખા ખેતરનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ 90 ગુણ્યા 60. હવે બીજું રસ્તાઓએ આવરેલું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય? તો મને લાગે છે કે છે ને તે આપણે ખેતરના ક્ષેત્રફળ શોધવાની આમાં જરૂર નહીં પડશે, કારણ કે રસ્તાઓનું ક્ષેત્રફળ પૂછેલું છે અને પછી એ રસ્તાઓ બનાવવાનો ખર્ચ પૂછેલો છે એટલે આની જરૂર નથી. ચાલો આપણે રોડ પર ધ્યાન આપીએ. એક છે ABCD. તો ABCD માટે આ લંબાઈ કેટલી આવે? લંબાઈ અને પેરેલલ એટલે આ 90 છે તો આ પણ 90 હોવાનું એટલે BCનું માપ છે 90 અને પહોળાઈ કેટલી આવે? 3 મીટર. ચાલો તો એક મળી ગયું ABCDનું ક્ષેત્રફળ 90 ગુણ્યા 3. હવે EFGH પહોળાઈ તો 3 ખબર જ છે તો આ લંબાઈ કેટલી આવશે? 60 મીટર છે ને, એટલે 60 ગુણ્યા 3 180 મીટર. હવે મેં તમને કહેલું તેમ વચ્ચે જે સ્ક્વેર થાય છે તૈયાર PQRS એ ઓવરલેપ થતો હોવાથી આપણે ક્ષેત્રફળ એનું બાદ કરી નાખવું પડે. તો PQRનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? 3 × 3 9 મીટર સ્ક્વેર. આનું ક્ષેત્રફળ પ્લસ આનું ક્ષેત્રફળ માઇનસ આનું ક્ષેત્રફળ, તો એ તમારે રસ્તાનું ક્ષેત્રફળ આવી જાય. અને રસ્તાનું ક્ષેત્રફળ આવી જાય પછી એને 110 વડે ગુણી કાઢો તો એ રસ્તો બનાવવાનો ખર્ચ પણ તમને મળી જાય. ખ્યાલ આવ્યો? ચાલો તો હવે નોટની અંદર એને જોઈ લઈએ કે ટીચરે કઈ રીતે દાખલો ગણેલો છે. કયો દાખલો આવ્યા? પાછળ ફેરવીએ. કયો દાખલો આવ્યા? 7મો. ઓકે. L 90, B 60 અને રોડની પહોળાઈ 3. એરિયા ઓફ ABCD 90 ગુણ્યા 3 270. એરિયા ઓફ EFGH 60 ગુણ્યા 3 એટલે 180 અને એરિયા ઓફ PQRS 3 તાળી 9. રોડનું કરવા માટે આ બંનેનો સરવાળો અને આ બાદ બાકી. એરિયા ઓફ ABCD પ્લસ એરિયા ઓફ EFGH માઇનસ એરિયા ઓફ PQRS.
270 વત્તા 180માંથી 9 બાદ કરો, 450માંથી 9 બાદ કરો તો 441 મીટર સ્ક્વેર. કેટલો ઇઝી છે અને લખાણ પણ કેટલું ઇઝી છે તે જુઓ તમે. આના વધારે માર્ક મેળવવાના છે તમારે. હવે રેટ શોધવાનું છે, કોસ્ટ શોધવાની છે. રેટ ઓફ કન્સ્ટ્રક્શન ઓફ રોડ ઇઝ ઇક્વલ ટુ ₹110 મીટર સ્ક્વેર. તો કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન ઓફ રોડ 110 ઇન્ટુ 441. સમજ પડી? જવાબ આવ્યો ₹48,510. ₹48,510. ખબર પડી ગઈ આ વસ્તુ? ચાલો હવે આપણે જોઈએ એવા કયો દાખલો આવ્યો. ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8માં શું છે? પ્રજ્ઞાએ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર નળીની ફરતે દોરી વીંટાળેલી છે. તમારી પાસે ટેક્સ્ટબુક છે એટલે ટેક્સ્ટબુકની અંદર તમે જુઓ 2 આકૃતિ આપી છે. બાજુની આકૃતિમાં એક લંબગોળ એટલે કે ગોળ છે, એ તમારી વર્તુળાકાર નળી છે, એની ફરતે એક દોરી વીંટાળી દીધી છે. ફરતે એટલે પરિમિતિ, પરિઘ, એ વસ્તુ ખ્યાલ આવી જવો જોઈએ. અને જરૂરી લંબાઈની દોરી કાપી લીધી. જે વધતી હતી ને એ દોરી કાપી લીધી. હવે તેણે એ જ દોરીને 4 સેન્ટીમીટર બાજુ ધરાવતા ચોરસ ડબ્બાની આસપાસ વીંટાળી. જે હવે પછી વીંટાળે છે ને, કાપીને પછી વીંટાળે છે, એ વસ્તુ ચોરસ છે, ચોરસ ડબ્બો છે, એની આસપાસ વીંટાળી. શું તેની પાસે દોરી વધી હશે? અને આની અંદર આપણે લઈશું પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.4. તમારે બંનેની અંદર, બંને આકૃતિની અંદર, બંને આકૃતિ એટલે બંને શેપ કયા છે? પહેલો શેપ છે એ સર્કલ છે અને સેકન્ડ શેપ ઇઝ સ્ક્વેર. તો જે ફર્સ્ટ તમારું ફિગર છે, આકૃતિ જે છે પહેલી, એની અંદર સર્કલ આપ્યું છે, એમાં તમારે ફરતે દોરી વીંટાળે છે. એનો મતલબ શું છે? સર્કમફરન્સ તમારે એની અંદર શોધવું પડશે. અને એને માટે આર કેટલું લેવાનું છે? 4 સેન્ટીમીટર. હવે દોરી કાઢીને પછી ચોરસ ડબ્બામાં, તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું આવશે? 4 × L. જો તમને આ બધી વસ્તુની અંદર જરૂર પડે કે નહીં પડે, પણ દાખલાની રકમ વાંચતા તમને આટલી વસ્તુ ખબર પડી જવી જોઈએ કે આપણે એક જે શું છે દોરી, એને રેપ કરવાની છે કર્ડ અરાઉન્ડ અ સર્ક્યુલર પાઇપ. એનું રેડિયસ છે 4 સેન્ટીમીટર અને કટ આઉટ ધ લેન્થ રિક્વાયર્ડ ઓફ ધ કર્ડ. જે બાકીની છે દોરી એણે કટ કરી નાખી છે અને પછી એ સ્ક્વેર બોક્સમાં એ દોરીને વીંટે છે. તો કેટલી દોરી એની પાસે વધશે, નહીં વધશે, વધશે તો કેટલી વધશે, એ બધું આની અંદર શોધવાનું છે. તો ચાલો આપણે આની અંદર જોઈએ. આર ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર. સર્કમફરન્સ ઓફ ધ પાઇપ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર. યાદ આવ્યું? વર્તુળનો પરિઘનું સૂત્ર 2 પાઈ આર. 2 ગુણ્યા પાઈની કિંમત તમને કીધી છે 3.14 ગુણ્યા 4. 2 ગુણ્યા 314/100 ગુણ્યા 4. 4 દુ 8. 8 ગુણ્યા 314/100 ગુણાકાર કર્યો તો 2552/100. મારથી અહીંયા પણ પોઈન્ટ મુકાયું છે, એ રોંગ છે, ભૂલ છે, મિસ્ટેક છે મારી. હા, જોઈ લેજો તમે. અહીંયા 2512 જ આવશે અપોન 100, પછી અહીંયા પોઈન્ટ આવશે 25.12 સેન્ટીમીટર. ઘણા અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર લખી નાખે, અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર આવશે નહીં, બરાબર ને? અહીંયા ફક્ત સેન્ટીમીટર જ આવશે. હવે લેન્થ ઓફ ધ કોર્ડ વ્રેપ્ડ અરાઉન્ડ ધ સર્ક્યુલર પાઇપ, જે એની આજુબાજુ પેલી દોરી બાંધી છે એનું માપ છે 25.12 સેન્ટીમીટર. હવે તમે ચોરસની પરિમિતિ શોધો. 4L. 4 ગુણ્યા 4 16. તો આ તો 25.12 છે અને આ તો 16 થયું, તો એની પાસે દોરી 100% વધેલી છે, હે ને? 25.12 મોટા છે અને 16 સેન્ટીમીટર નાના છે, તો 25.12માંથી 16 બાદ કર્યા એટલે 9.12 સેન્ટીમીટર. ધસ ધ કોર્ડ એટલે દોરી 9.12 સેન્ટીમીટરની ઇઝ લેફ્ટ વિથ પ્રજ્ઞા. બરાબર ને? પ્રજ્ઞા પાસે કેટલી દોરી વધી? 9.12 સેન્ટીમીટર જેટલી દોરી વધી હશે. જુઓ 9મો દાખલો.
9મા દાખલામાં મેં આકૃતિ દોરી છે. એમાં એક લંબચોરસ જમીન છે. Adjoining figure represent a rectangular lawn with a circle flower bed in the middle. આ જે વચ્ચે છે ને, નોટ આમથી આમ થઈ જાય છે, આ વચ્ચે છે ને એ શું છે? રાઉન્ડ પણ શું છે? સર્ક્યુલર ફ્લાવર બેડ. એનું આર કેટલી છે? 2 સેન્ટીમીટર, 2 મીટર, બરાબર. અને આ રેક્ટેન્ગ્યુલર છે, એની લેન્થ છે 10 મીટર અને એની બ્રીથ છે b=5 મીટર. ફાઇન્ડ ધ એરિયા ઓફ ધ હોલ લેન્ડ. આ જે આખો લંબચોરસ ભાગ છે એનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો એ ક્ષેત્રફળ તમારે લંબાઈ અને પહોળાઈના ગુણાકાર કરવાથી મળી જાય. બીજો સવાલ, ધ એરિયા ઓફ ધ ફ્લાવર બેડ. આ જે સર્કલ છે એનો એરિયા ફાઇન્ડ કરવાનો છે. એનો એરિયા તમને πr² સૂત્ર મૂકવાથી મળી જાય. પાઈનું કિંમત 22/7 લઈશું, કારણ કે એની અંદર બીજું કંઈ આપ્યું નથી. ધ એરિયા ઓફ ધ લોન એક્સક્લુડિંગ ધ એરિયા ઓફ ધ ફ્લાવર બેડ. ફ્લાવર બેડની સાથે લોનનો એરિયા શોધવાનો છે અને ધ સર્કમફરન્સ ઓફ ધ ફ્લાવર બેડ, અને જે વર્તુળ છે એની પરિમિતિ, એનો પરિઘ પણ તમારે શોધવાનો છે. પહેલામાં આખી જમીનનું ક્ષેત્રફળ શોધો, બીજામાં બાગનું ક્ષેત્રફળ શોધો, પછી બાગ સિવાયની, આગળ મેં તમને શું કીધું? બાગની સાથેના, બાગ સિવાયની વચ્ચે જે ગોળ પાર્ટ છે ને એ પાર્ટ તમારે માઇનસ કરી દેવો પડશે. શામાંથી માઇનસ કરવાનો? જે લંબચોરસ ભાગ છે એનું ક્ષેત્રફળ શોધ્યું, એમાંથી તમારે બાદ કરવાનો રહેશે અને બાદનો પરિઘ પણ શોધવાનો છે. આટલી વસ્તુ તમને આ દાખલાની અંદર પૂછેલી છે. સમજ પડી? ચાલો હું તમને નોટની અંદર બતાવું. બે કપડાની નેપકિન હતો અહીંયા એક પડેલો. ચાલો આગળ જુઓ. L = 10 meter, B = 5 meter. Area of the plot L into B, 10 into 5, 50 meter square. R = 2 meter. Area of the flower bed πr². મેં તમને આગળ બધું સમજાવ્યું છે. 3.14, આમાં 3.14 આપ્યું છે? 3.14 તો નથી આપ્યું. 22/7 લેવો તો પણ જવાબ આવી જ જતો, કંઈ વાંધો નહીં. ચાલો 22/7 લઈને કરી જોજો. તો એનો જવાબ આવ્યો 12.56 મીટર સ્ક્વેર. હવે એરિયા ઓફ ધ લોન, મેં ત્રીજા સવાલમાં શું કીધું? આ લંબચોરસ બાગ છે એનું આના સિવાયનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો 50માંથી કેટલા બાદ કરવાના તમારે? 12.56 બાદ કરી નાખવાના. તો એનો જવાબ આવ્યો 37.44 મીટર સ્ક્વેર. અને જે વર્તુળાકાર બાગ છે, ફ્લાવર બેડ છે, એનો પરિઘ 2πr ની મદદથી શોધાય. એનું માપ આવ્યું 2 × 3.14 × 2, 2 દુ 4, 4 × 3.14 એટલે કે 12.56. ખ્યાલ આવે છે? આ દાખલામાં સમજ પડે છે? ચાલો હવે આગળ 10મો દાખલો જુઓ. આકૃતિ આપી છે. ઇન ધ ફોલોઈંગ ફિગર ફાઇન્ડ ધ એરિયા ઓફ ધ શેડેડ પોર્શન. આની અંદર 2 આકૃતિ આપી છે. ક્વેશ્ચન નંબર 10ની અંદર 2 આકૃતિમાં જે છાયાંકિત ભાગ છે એનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો એ ક્ષેત્રફળનું શોધવા માટે તમને એવું કંઈ પરફેક્ટ આપ્યું નથી કે આનું સૂત્ર આ છે, પણ કંઈક ઉમેરો, કંઈક બાદ કરો, આવું બધું કરીએ ને તો મળી જાય. જોઈએ ચાલો. પહેલાં ABCD જે લંબચોરસ ભાગ છે એનું ક્ષેત્રફળ તમને મળે ખરું? મળી જાય. 18 × 10, લંબાઈ ગુણ્યા પહોળાઈ, L × B, 18 × 10 એટલે 180 સેન્ટીમીટર સ્ક્વેર. આટલો ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે.
તો એના સિવાયના જે આ બે ભાગ છે ને એ તમને ટ્રાયંગલ છે એવો આઈડિયા આવે છે ખરો? રાઈટ એંગલ ટ્રાયંગલ છે પાછા, 90 કાટકોણ દર્શાવે છે, બરાબર ને? તો જુઓ, આનું ક્ષેત્રફળ શોધવું હોય, આ 90 જે કાટકોણ ત્રિકોણ છે EAF અથવા તો FAE, તો આ એનો પાયો છે અને આ એનો વેધ છે. 1/2 પાયો ગુણ્યા વેધ આવે ને, 1/2 × B × H, એ પ્રમાણે આનું ક્ષેત્રફળ શોધાય. પછી આમાં પણ એ જ પ્રમાણે આ પાયો છે, આ એનો વેધ છે, 1/2 B × H પ્રમાણે આનું પણ ક્ષેત્રફળ શોધાય. તો તમને આનું મળી જાય. કેવી રીતે મળે ખબર છે? આ આખું મને ખબર છે, એની અંદરથી આ બંનેના ક્ષેત્રફળ બાદ કરી નાખો તો તમને આનું ક્ષેત્રફળ મળી જાય. ખ્યાલ આવે છે ને? કેટલો ઇન્ટેલિજન્ટ દાખલો છે. આવો પરીક્ષામાં પૂછાઈ શકે. હા, દાખલો ધ્યાન રાખજો. ચાલો, અહીંયા 180 સુધી તો પહોંચી ગયા. એરિયા ઓફ ધ રાઇટ એંગલ ટ્રાયંગલ AEF 1/2 B × H, 6 × 10 એટલે 2 તાળી 6, 10 તાળી 30 સેન્ટીમીટર સ્ક્વેર. અને આનું શોધવા માટે એનું નામ શું આપશું? EBC CBE, જેમ આપવું હોય તે CBE 1/2 B × H, 1/2 × B એટલે કેટલું આવશે? 8 અને H એટલે 10, બરાબર? તો 2 ચોક 8 અને 10 ચોક 40. હવે 40 અને 30 70, અને 180માંથી તમે 70 બાદ કરી નાખો તો તમને આ શેડેડ પોર્શન જે છે એનો એરિયા મળી જાય. જુઓ, નાઉ ધ એરિયા ઓફ ધ શેડેડ પોર્શન, એરિયા ઓફ ABCD એટલે કે આખું, માઇનસ એરિયા ઓફ AEF એટલે કે લેફ્ટ સાઈડ પરનો ત્રિકોણ, પ્લસ એરિયા ઓફ CBE એટલે એક બીજો ત્રિકોણ, બરાબર છે? ચાલો, હવે મેં તમને આગળ સમજાવ્યું છે તેમ 180માંથી 40 ને 30 70 બાદ કરી નાખો, 110 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો, એ પ્રમાણે બીજું જુઓ. બીજામાં પણ આવું જ છે. આ સ્ક્વેર છે, બરાબર? 10 અને 10, તો તમને સ્ક્વેર PQRSનો એરિયા પહેલાં જ મળી જવાનો છે. 20 × 20 એટલે 400, બરાબર છે? હવે આ જે ટ્રાયંગલ છે, ઠીક છે, ટ્રાયંગલનું ક્ષેત્રફળ તો આમને મળી જાય તો નહીં ચાલે, પણ એની અંદર આપણને બેઝ નથી આપ્યો, હાઇટ નથી આપી, તો કેવી રીતે આપણે શોધશું? એટલે ભલે ટ્રાયંગલ છે પણ એનું માપ આપણને ખબર નથી, તો કઈ રીતે શોધશું ખબર છે? જુઓ, એ ટ્રાયંગલને અત્યારે મગજમાંથી કાઢી નાખો તો તમને એક આ ટ્રાયંગલ દેખાય, એક આ ટ્રાયંગલ દેખાય અને એક આ ટ્રાયંગલ દેખાય છે ને? તો તમારે આખા સ્ક્વેરનો જે એરિયા છે એમાંથી આ 3નો એરિયા બાદ કરી નાખો તો તમને આનો એરિયા મળી જાય, બરાબર? સાઇડ ઓફ ધ સ્ક્વેર PQRS = 20 સેન્ટીમીટર, બરાબર? એટલે એરિયા ઓફ ધ સ્ક્વેર PQRS = L², 400 સેન્ટીમીટર સ્ક્વેર. હવે એક પહેલાંનું શોધીએ, QPT. મળ્યું તમને? QPT ક્યાં આપેલું છે? QPT એમાં 1/2 B × H. B એટલે બેઝ. તો ટીચર આનું માપ તો નથી ખબર. આ પીટીનું માપ કેટલું આવશે? વિચાર કરો અને મને જવાબ આપો. પીટીનું માપ કેટલું આવશે? 10. વેરી ગુડ, વેરી ગુડ. 10 આવે. કેમ 10 આવે ખબર? જો આ આખો ભાગ 20નો છે એટલે આ ભાગ પણ 20નો આવવાનો, એમાંથી આટલો 10નો છે તો આ પોર્શન કેટલાનો આવવાનો? 10નો આવવાનો. 10 તો આ કેટલાનું આવે? 20. વેરી ગુડ, ખબર પડી ગઈ હે ને? તો જુઓ, 1/2 20 × 10, 2 દાન 10, 2 દાન 20, સોરી, અને 10 10 100 સેન્ટીમીટર સ્ક્વેર એ આનું ક્ષેત્રફળ આવ્યું. હવે આપણે બીજું કોનું શોધ્યું છે? TSU. એ તો ખબર પડી ગઈ. 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 10 × 10, 10 10 100, પણ તેનું અડધું એટલે 50 આવી ગયું, 50 સેન્ટીમીટર સ્ક્વેર. અને આ જે છે તે ત્રીજું, આમાં પણ બંને માપ આપ્યા છે. 1/2 આ કયો ત્રિકોણ છે? QRU અથવા તો URQ, 10 × 20, તેનું હાફ કરી નાખો. QRU 1/2 B × H, 10 × 20, 2 વડે ભાગો, 2 × 5 = 10, 20 × 5 = 100.
હવે જે શેડેડ પોર્શનનો આપણે એરિયા શોધવાનો છે તે એરિયા ઓફ PQRS માઇનસ એરિયા ઓફ QPT આખો એરિયા છે તેમાંથી આ 3 એરિયા પ્લસ કરીને બાદબાકી એની પેલામાંથી કરવાની છે. તો 400માંથી કેટલા બાદ કરવાના? પહેલો ત્રિકોણ એટલે 100, બીજો ત્રિકોણ એટલે 50 અને ત્રીજો ત્રિકોણ એટલે 100. 100, 200, 250, 400માંથી 250 બાદ ગયા એટલે 150 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. ચાલો હવે તમારો છેલ્લો દાખલો, છેલ્લા સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. આકૃતિ મેં આપેલી છે એની અંદર શું પૂછ્યું છે તમને? ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. આ એક ચતુષ્કોણ છે, ABCDનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચતુષ્કોણ શોધવાનું સૂત્ર ટીચર તમે આગળ બીજું કંઈ કરાવેલું L ઇન્ટુ H એવું કરાવેલું, હવે અહીંયા તો આવું કરવાની ના પાડો છો તો કેવી રીતે ચાલશે? તો અહીંયા કેવી રીતે કરવાનું ખબર? કારણ કે તમને એક તો જે જરૂરી માપ છે તે આપ્યા નથી, પણ તમને આ બધા માપ આપ્યા છે કે આ 22 સેન્ટીમીટર છે, આ 3 સેન્ટીમીટર છે, આ 3 સેન્ટીમીટર છે. તો આ બધા માપ તમને આપેલા છે. તો એની મદદથી આપણે 2 ત્રિકોણનો સરવાળો કરી નાખીએ તો તમને આખા આ જે સમલંબ ચતુષ્કોણ છે, સમાંતરવાળી ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ મળી જાય. કઈ રીતે કરશું જુઓ. ઉપરવાળો ત્રિકોણ છે એનું નામ હું તમને બોલું છું, જુઓ, ABC. નીચેનો ત્રિકોણ છે ACD. બરાબર. તો ABCનું ક્ષેત્રફળ 1/2 ઇન્ટુ B ઇન્ટુ H, 1/2 ઇન્ટુ 22/3. જો ABC ઉપરનું ક્ષેત્રફળ શોધીએ છે તો આ એનો પાયો છે અને આ એનો વેધ છે, એટલે 22 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર અને 2, 11 દુ 22, 11 તાળી 33. હવે નીચેનું શોધે તો નીચેનું પણ એ જ પ્રમાણે આવવાનું છે. ACD તો 1/2 પાયો એટલે આ 22 જ આવવાનો અને એનો પણ વેધ 3 જ આવવાનો. બરાબર. તો એ પ્રમાણે એનું પણ 33 આવ્યું. હવે આખા ABCDનું ક્ષેત્રફળ શોધવા માટે બંનેનો સરવાળો કરો. ટ્રાયંગલ ABC પ્લસ ટ્રાયંગલ ACD 33 ને 33 66 સેન્ટીમીટર સ્ક્વેર આવે. બરાબર. તો અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે. આ ચેપ્ટરના દાખલા તમને ઘણા બધાને એવું લાગ્યું હશે કે ટીચર બહુ અઘરા છે, પરીક્ષામાં કેવી રીતે આવડશે, એક તો બધું ઇંગ્લિશમાં લખવાનું છે. પણ હું તમને કહું છું કે તમને જ્યાં જ્યાં નહીં સમજ પડે ને તો ત્યાં તમે ગુજરાતી લખી શકો છો. બરાબર. અને અત્યારે આપણી એપ્લિકેશનમાં પણ બહુ મગજમારી આવે છે. કોઈક વાર લિંક એકલી ચાલી જાય તો કોઈક વાર ફોટા નહીં દેખાય તો તમને એમ થાય કે ટીચર એકલી લિંક મોકલાવી દીધી તો ફોટા કેવી રીતે ફોટા નથી તો દાખલા કેવી રીતે ગણીએ? ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે. પ્રોબ્લેમ્સ હું પણ સમજું છું, પણ આપણી એપ બરાબર કામ નથી કરતી. તો જેમ બને તેમ તમને લોકોને સમજ પડે તે પ્રમાણે હું તમને ઓનલાઈન કામ આપવાના પ્રયત્ન કરું છું. પણ તે છતાં પણ જો તમને કંઈક વાતનો ખ્યાલ નહીં આવતો હોય તો તમે ક્વેરી બોર્ડ પર મૂકી શકો છો. એ હું જોઈને મૂકીશ. તો તે ક્વેરી બોર્ડ પર તમે સવાલ મૂકતા પહેલાં જોઈ લેવાનું કે આજુબાજુના પણ વિડીયો અને ફોટાની અંદર તો એ ચાલી નથી ગયું ને, એ તમારે એકવાર ચેક કરી લેવાનું રહેશે. બરાબર છે. ચાલો, તો આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે હું તમને આવતીકાલે બહારના પણ એક વિડીયો મોકલીશ. હવે જે ચેપ્ટર શરૂ થાય છે તે છે બીજગણિતીય પદાવલી. બહુ ઇઝી ચેપ્ટર છે, એકદમ નાના નાના સરસ મજાના દાખલા છે. ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્ન બધા આવે અને એની અંદર દાખલા આવે તો બધા નાના નાના આવે. એવું ચેપ્ટર સરસ મજાનું છે. એ હું તમને બહારના વિડીયો આપીને પહેલાં સમજાવીશ અને પછી આપણે નોટમાં ગણીશું, ટેક્સ્ટ બુકનું જોઈશું. ચાલો, તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ. ઓકે, બાય બાય.